આજે 24મી માર્ચ 2025 સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. દોયલો થાવો હરિદાસ રે સંતો, દોયલો થાવો હરિદાસ. તજવી જોઈએ તન સુખ આશરે સંતો, દોયલો થાવો હરિદાસ. શૂરો જેમ રણમાં લડવા, ધરે હૈયામાં અતિ ઉલ્લાસ. પેટ કટારી મારી પગ પરઠે, તેને હવે શેનો ત્રાસ રે સંતો, દોયલું થાવું હરિદાસ. નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનમાં આ પદની અંદર આપણને ભક્તિ કરવાની, દાસ થવાની, શૂરવીર થવાની વાતો સમજાવી રહ્યા છે. અને ત્યાર પછીની ત્રીજી પંક્તિની અંદર કાયર મનમાં કરે મનસુબા, ઊભા રહેશું આસપાસ. એમ કરતા જો ચડી ગયા ચોટે, તો તરત લેશું મુખે ઘાસ રે સંતો, દોયલું થાવું હરિદાસ. ઊંડાણથી જો ચિંતન કરીશું તો ખ્યાલ આવશે. દાસત્વ અને શૂરવીરતા આ બંને વિરોધાભાસી શબ્દો લાગે, પરંતુ સ્વામી આપણને સમજાવે છે કે દાસત્વ એટલે કંગાલપણું નથી, દાસત્વ કાયરતા પણ નથી, દાસત્વ ડરપોકપણું પણ નથી, દાસત્વ મજબૂરી પણ નથી. દાસત્વ મર્દાનગી છે, દાસત્વ શૂરવીરતા છે, દાસત્વ મરણિયા થવાની ભાવના છે, દાસત્વ પેટમાં કટારી મારીને રણના મેદાનની અંદર અંતઃશત્રુઓ સામે લડવાની ભાવના છે. પરંતુ કેટલાક એવા માય કાંગલા હોય, મહાકાયર, ડરપોક અને માણસમાં પણ ન હોય, એવા લડવા માટે નીકળે તો ખરા, કપાળમાં તિલક ચાંદલો કરે તો ખરા, પરંતુ ઊભી બજારે જ્યારે નીકળે અને એ વ્યક્તિને જોતાની સાથે કેટલાક લોકો એવું પણ કહે ને નિંદા કરે, એ સ્વામિનારાયણ ઉપડ્યા, ભગતની પૂંછડી. આવા પ્રકારના શબ્દોનો પ્રહાર થાય એટલે ખિસ્સામાંથી રૂમાલ કાઢી અને સૌના દેખતા કપાળમાં રહેલો તિલક ચાંદલો ભૂસી નાખે તો સમજી લેવું કાયર છે. દાસ એને કહો, ભગવાનની આજ્ઞા પ્રમાણે, યોગી બાપાના શબ્દો પ્રમાણે કપાળમાં ભભકાદાર તિલક ચાંદલો કરવો અને મનમાં શુભ ભાવના કરી કે આ તિલક ચાંદલાના જે દર્શન કરે એનું પણ કલ્યાણ. આ તિલક ચાંદલો મારા માટે સુદર્શન ચક્ર છે, મારી રક્ષા કરે, ધર્મની રક્ષા કરે, સમજણની રક્ષા કરે, ભક્તપણાની રક્ષા કરે, નિયમ ધર્મની રક્ષા કરે. એને ડર ન લાગે. યોગી બાપાના સમયમાં જ્યારે જે કોઈ યુવકો યોગી બાપાને દર્શને આવતા ત્યારે ધબ્બો મારીને કહેતા કે પૂજા કરો, કપાળમાં તિલક ચાંદલો કરવો, ભભકાદાર કરવો,
તાવડીના તળા જેવું કોરું કપાળ ન રાખવું. યોગી બાપા આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ કરતા મુમુક્ષુને પહેલા જ પગલે શૂરવીરતાની વાતો કરતા, શૂરવીર થવાનું કહેતા. આપણે માયા સામે લડાઈ લડી છે, દેહ સામે લડાઈ લડી છે, મન અને ઇન્દ્રિયો અંતઃકરણ સામે લડાઈ લડી છે. આપણે માયા સામે લડવાનું છે, જજુમવાનું છે. પણ શૂરવીર થયો હોય એને ગમે તેવા દુઃખ આવે, અપમાન થાય, નિંદા થાય, ટીકા થાય, તિરસ્કાર થાય, અડધૂત થાય, તો પણ પોતાના ભક્તપણાનો, પોતાના દાસપણાનો, પોતાની શૂરવીરતાનો ત્યાગ ન કરે. અને સ્વામીએ કહ્યું કે જગતને અને ભગતને તો અનાદિનો વેર છે. આજ સુધીનો આધ્યાત્મિક ઇતિહાસ અને આ માર્ગે ચાલેલા ભક્તોના જીવન પ્રસંગો વાંચો, સાંભળો, ત્યારે ખ્યાલ આવશે કે ક્યારેય પણ દુનિયાના લોકોએ આ ભક્તોને નવાજ્યા નથી. કદાચ કોઈ પુષ્પમાળા પહેરાવવાવાળા મળે, કદાચ કોઈ ઊંચી આસને બેસાડીને એનું પૂજન કરવાવાળા મળે, એવા એકલ દોકલ હોય, જ્યારે લાખોની સંખ્યામાં એને પગ ખેંચીને નીચે પાડવાવાળા હોય, એની પ્રશંસા કરવાવાળા ન હોય. 5000 વર્ષ પહેલા ગોપીઓને શું દશા હતી? શ્રી કૃષ્ણ ભગવાનની પાછળ પાગળ બની ગયેલી, ગાંડી ગયેલી બની ગયેલી ગોપીઓના માટે ઘણા લોકો એવા પણ હતા કે આ ગોપીઓ ગાંડી છે, એનો ઉપલો માળ ખાલી થઈ ગયો છે, એને લોકલાજની પડી નથી, માન મર્યાદાની પડી નથી. પણ ગોપીઓ તો દિલ દિમાગથી એવું દ્રઢ કરીને માનતી હતી કે અત્યારે વર્તમાન સમયમાં શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર ગોકુળમાં પ્રગટ બિરાજમાન છે, એની સાથે જેણે પ્રેમ નથી કર્યો એ બધા ગાંડા છે, મૂર્ખા છે. હું જાણું લોકડિયા રે કાલા, લોગ કહે મુને કાલી રે, થઈ મતવાલી કાનુડા કેડે ચાલી રે, થઈ મતવાલી. બ્રહ્માનંદ કહે લાગી છે રંગડાની તાલી રે. બ્રહ્માનંદ સ્વામીએ પદમાં લખ્યું. ગોપીઓ એમ માનતી હતી કે જે ભગવાનના માર્ગે નથી ચાલ્યા એ બધા ગાંડા છે, પરંતુ ગાંડા માણસો એવા નીકળ્યા કે જે ભગવાનના માર્ગે અમારા જેવા ભક્તો ચાલે છે એને ગાંડા કહે છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ તો કહ્યું કે આ દુનિયામાં જે ગાંડો ન થાય એ ભગવાનનું ભજન કરી શકતો નથી. જેને ભગવાનનું ભજન કરવું હોય એને ગાંડા થવાની જરૂર છે. લોક લાજને, માન મર્યાદાને નેવે મૂકવાના છે, શૂરવીર થવાનું છે. તમે ભક્ત થયા, ગળામાં કંઠી પહેરી, કપાળમાં તિલક ચાંદલો છે, તો પછી તમારાથી ડુંગળી લસણ ન ખવાય, તમારાથી ચોરી ન કરાય. આવા ઘણા ઘણા પંચવર્તમાનના નિયમો, ઉપનિયમો આપ્યા છે. એનું પાલન કરવા માટેનો વિચાર જેના મનમાં હોય એને પછી વિચાર એવો ના આવે કે દુનિયા મને શું કહેશે. કાગળના કોડિયાનો લીધો અવતાર, કાગળના કોડિયાનો લીધો અવતાર, પછી દાજાથી દૂર કેમ રહીએ. આ ખોળિયાએ પહેર્યું જ આ પંખેરી નામ, પછી ટવકાથી દૂર કેમ રહીએ. આપણે સૌ કોઈ માટીના કોડિયામાં તેલ ઘી નાખીને વાટ પલાળીને મૂકીને દીવો પ્રગટાવીએ. એ તો સમજાયા કે માટીનું માટ્યું છે, ધૂળનું માટ્યું છે, મૃત્તિકાનું છે, પરંતુ કાગળનું કોડિયું બનાવ્યું.
અને એ કોડિયાની અંદર ઘી કે તેલ નાખીને દિવેટ મૂકીને પ્રગટાવવામાં આવે. આખા ઘર મંદિરની અંદર અજવાળું પથરાઈ જાય. એ વાટ તો પલળે, વાટ તો બળે ખરી, પરંતુ સાથે સાથે કાગળનું કોડિયું પણ બળે. અને પછી કોડિયું એમ કે હું બળું છું. અરે બળવાનું, તમે અવતાર કોડિયાનો લીધો છે, અજવાળા પાથરવા માટે તમે આવ્યા છો. તમે ભક્ત થયા છો તો તમારા માટે લોકો બોલવાના. કાગળના કોડિયાનો લીધો અવતાર પછી, હે કાગળના કોડિયાનો લીધો અવતાર પછી, દાજાથી દૂર કેમ રહીએ. આ ખોળિયાએ પહેર્યું જ પંખેરી નામ પછી, ટહુકાથી દૂર કેમ રહીએ. તમે કોયલ બન્યા. વસંત ઋતુનો મધ્ય ભાગ આવે, વનશ્રી ખીલી ઉઠે, બાગ બગીચાની અંદર પુષ્પો ઉપર ભમરાઓ ગુંજારો કરતા હોય ને એવા સમયની અંદર તમે ટહુકો નહીં કરો તો ક્યારે કરવાના? એવા સમયની અંદર ભગવાનનું ભજન નહીં કરો તો ક્યારે કરવાના? આ માનવ મણખો મળ્યો, ભારત ભૂમિમાં મળ્યો, સંત સમાગમ મળ્યો, ઉત્તમ સંસ્કારી કુટુંબમાં જન્મ થયો, ગળામાં કંઠી અને યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત દ્વારા વર્તમાન ધારણ કરાવીને ભક્તની પદવીને પામ્યા. એ વખતે તમે ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાનો ભક્તો અને સત્સંગ સમુદાયનો અને સિદ્ધાંતનો મહિમાનો ટહુકો નહીં કરો તો ક્યારે કરવાના? આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.